આજે વાત કરીશું બગદાણા બાપા સીતારામના ઇતિહાસ વિશે, જેઓ ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મૂળથી એ રામાનંદી સાધુ 1906માં ચોક્કસ તારીખ ખબર નથી. ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભક્તિરામ માતા શિવકુંવરબાના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ. ગામમાં બધાની માન્યતા એવી હતી કે ભક્તિરામ એ ભગવાન શેષનારાયણના પૂર્ણ અવતાર છે. એમને ગામમાં જ બીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને 1995માં પહેલીવાર નાસિક કુંભ મેળાના દર્શન કર્યા, જ્યાં એમને એમના ગુરુ પૂજ્ય શ્રી સીતારામદાસ બાપુ, જેમનો આશ્રમ અયોધ્યા ખાતે ઉત્તર પ્રદેશમાં હતો, સાથે મેળાપ થયો. એમના માર્ગદર્શન હેઠળ બાપાએ એમની મુખ્ય સાધના ચિત્રકૂટ પર્વત પાસે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના સીમા પર મંદાકિની નદી પર કરી. 28 વર્ષની ઉંમરે એમને યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ. એમના ગુરુએ એમને પોતાના માર્ગ નક્કી કરવા કહ્યું અને એમનું નામ બજરંગદાસ બાપા રાખ્યું. બાપાએ બધાને પછીથી બાપા સીતારામ તરીકે ઓળખવા માટે કહ્યું, જેથી એમાં એમના ગુરુનું તથા શ્રીરામ ભગવાનનું નામ સ્મરણ થાય. જ્યારે એ 30 વર્ષના હતા ત્યારે હિમાલય યાત્રાએ ગયા. પછી ભારત ભ્રમણ કરતા મુંબઈ, સુરત, લક્ષ્મી મંદિર, ઢોલેરા 1 વર્ષ, ભાવનગર 5 વર્ષ, પાલીતાણા 5 વર્ષ અને પછી 41મા વર્ષે તેઓ શ્રી બગદાણામાં આવ્યા અને ત્યાં સ્થિર થયા. ભારતના ઇતિહાસમાં એક એવા સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાબા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષવદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢોલી બાપા વગર સુની થઈ. જે બજરંગદાસ બાપાને માનતા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં બાપા સીતારામ લખતા આવજો.